ભારતે ગઈકાલે વિશ્વ શતરંજ ઓનલાઈન ઓલિમ્પિયાડ જીતીને ઇતિહાસ રચી દીધો છે। તકનીકી ખરાબીના કારણે ગઈકાલે ભારત અને રશિયાને વર્ષ 2020ના શતરંજ ઓનલાઈન ઓલિમ્પિયાડમાં સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। ભારતે પહેલી જ વાર આ સ્પર્ધામાં સુવર્ણ પદક હાંસલ કર્યો છે। બંને ટીમ 3-3 પોઈન્ટની બરાબરી પર હતી। ઇન્ટરનેટ સંપર્ક તૂટતા ભારતની આશાઓને એક તબક્કે ભારે આંચકો લાગ્યો હતો, પરંતુ અંતે ભારત અને રશિયાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। કોરોના મહામારીના જોતા આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશને પહેલી જ વાર ઓનલાઈન ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કર્યું હતું। ભારત માટે આ વિજય એટલા માટે મહત્વનો છે કે પહેલી જ વાર તે આ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટુર્નામેન્ટમાં સંયુક્ત ચેમ્પિયન બનેલા ભારતીય ખેલાડીઓને ટ્વીટ કરીને અભિનંદન પણ આપ્યા છે। ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઉપલબ્ધિ બદલ ખેલાડીઓને ટ્વીટ કરીને અભિનંદન આપ્યા હતા। મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભારે તબાહી સર્જી છે। ભારે વરસાદને કારણે સંખ્યાબંધ ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરવા ગઈકાલે વિડીયો કોન્ફરન્સની મદદથી સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી। વિતેલા 3 દિવસથી સતત વરસાદ વરસતા દેવાસ, હરદા, સિહોર, હોશંગાબાદ, રાયસેન, વિદિશા, બાલાઘાટ, સિવની, છિંદવાડા અને ખંડવા સહિતના વિસ્તાર પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે। નર્મદા નદીની આસપાસના 10 કિલોમીટર વિસ્તારમાં પૂરની અસર જોવા મળી રહી છે। હાલમાં 454 ગામોના 11,000 લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે। સૈન્યના હેલિકોપ્ટરની મદદથી પણ 267 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે। રાજ્યમાં 170 રાહત છાવણીમાં ભોજન, દવાઓ અને પીવાના પાણી જેવી વ્યવસ્થા કરવામાં આવી છે। સૈન્ય, એનડીઆરએફ અને એસડીઆરએફ, પોલીસ, હોમગાર્ડ્સની ટુકડીઓ બચાવ કાર્યમાં લાગેલી છે। મુખ્યમંત્રીએ રાજ્યની સ્થિતિ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ વાકેફ કર્યા છે। સતત વરસાદને કારણે મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે। વિદર્ભ અને નાગપુરના વિસ્તારોમાં પાણીમાં ફસાયેલા 14,000 લોકોને બહાર કાઢીને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે। પ્રભાવિત લોકો માટે 83 રાહત છાવણી પણ શરૂ કરવામાં આવી છે। નાગપુર ઉપરાંત વિદર્ભના ગઢચિરોલી, ચંદ્રપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો। ઓડિશાના સાગરકાંઠાના સંખ્યાબંધ ગામ હાલમાં પૂરના પાણીથી ઘેરાયેલા છે। મહાનદી પરના બેરેજમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા આ પરિસ્થિતિ સર્જાઈ છે। રાજ્ય સરકાર તરફથી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે। નાણામંત્રીએ બેંકને જણાવ્યું છે કે આઈટી અધિનિયમન હેઠળ નાણાકીય વ્યવહાર માટે પૂરા પાડવામાં આવેલા ઇલેક્ટ્રોનિક માધ્યમોથી થયેલા વ્યવહારો પર આ વર્ષે 1 જાન્યુઆરી પછી વસૂલવામાં આવેલી ફી ગ્રાહકોને તરત રિફંડ રૂપે ચૂકવી દે। મંત્રાલયે બેંક્સને એમ પણ જણાવ્યું છે કે ભવિષ્યમાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી થયેલા કોઈપણ નાણાકીય વ્યવહારો પર કોઈ ફી વસૂલે નહીં। મંત્રાલયે કહ્યું કે પ્રત્યક્ષ વેરા કેન્દ્રીય બોર્ડે ગયા વર્ષે 30 ડિસેમ્બરે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું। તે જાહેરનામા મુજબ આ વ્યવહાર રૂપે કાર્ડ, ભીમ યુપીઆઈ ક્યુઆર કોડ કે ભીમ યુપીઆઈ ક્યુઆર કોડ પર કરવામાં આવે તો કોઈપણ બેંકને સિસ્ટમ ગ્રાહક પાસેથી કોઈ ફી વસૂલ નહીં કરે। મંત્રાલયે જણાવ્યું હતું કે જાણકારી મળી છે કે કેટલીક બેંક યુપીઆઈ કાર્ડ દ્વારા થઈ રહેલા વ્યવહારો પર ફી વસૂલી રહ્યા છે। મંત્રાલયે કહ્યું કે બેંકનું આવું પગલું પીએસએસ અધિનિયમ અને આઈટી અધિનિયમના ઉલ્લંઘન બરાબર છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 68મી વાર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું, જેમાં દેશમાં રમકડાના ઉદ્યોગને પ્રોત્સાહન આપવાથી માંડીને સ્ટાર્ટઅપ દ્વારા મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવા આહવાન કર્યું હતું અને આત્મનિર્ભર બનવા માટે કહ્યું હતું। તો તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તૈયાર કરાયેલા ન્યુટ્રિશન પાર્ક અને ચિલ્ડ્રન યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ તેમના સંબોધનમાં કર્યો હતો। તો ભારતીય બ્રીડના શ્વાનને તૈયાર કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ દ્વારા સંશોધન કરવામાં આવી રહ્યાની પણ જાહેરાત કરી હતી। શિક્ષક દિવસને યાદ અપાવી વિદ્યાર્થી અને શિક્ષકોને ઇનોવેટિવ પ્રવૃત્તિ કરવા હાકલ કરી હતી। પ્રસ્તુત છે એક અહેવાલ। मेरे प्यारे देशवासियों, नमस्कार। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશ વિદેશના લોકો સાથે સંવાદ કરતા પર્વ અને પર્યાવરણ વચ્ચેના સંબંધને સમજાવવા પ્રયાસ કર્યો હતો। તેમણે બિહારના થારૂ સમુદાયના 60 કલાકના બરના પાલન અને લોકડાઉન વચ્ચેની સમાનતાને સમજાવતા દેશમાં ચાલી રહેલા ઓણમ પર્વની પણ યાદ અપાવી હતી। जैसे बिहार के पश्चिमी चंपारण में सदियों से
थारू आदिवासी समाज के लोग 60 घंटे के लॉकडाउन या उनके ही शब्दों में कहें तो 60 घंटे के बरना का पालन करते हैं। प्रकृति की रक्षा के लिए बरना को थारू समाज ने अपनी परंपरा का हिस्सा बना लिया है और सदियों से बनाया है। इस दौरान न कोई गांव में आता है, न ही कोई अपने घरों से बाहर निकलता है। और लोग मानते हैं कि अगर वो बाहर निकले या कोई बाहर से आया तो उनके आने जाने से लोगों की रोजमर्रा की गतिविधियों से नए पेड़ पौधों को नुकसान हो सकता है। ભારતને રમકડાના ઉત્પાદનનું હબ બનાવવા કરેલા અનુરોધને દોહરાવતા પ્રધાનમંત્રીએ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે આપેલી રમકડાની વ્યાખ્યા પણ સમજાવી હતી. તેમણે એ સમજાવવા પ્રયાસ કર્યો હતો કે શ્રેષ્ઠ રમકડું એ છે કે જે અપૂર્ણ હોય. અપૂર્ણ રમકડું બાળકની સર્જનશીલતાને વધારે છે. દેશના વિવિધ વિસ્તારોમાં રમકડા ઉત્પાદનની પરંપરા પ્રવર્તી રહી હોવાનું યાદ અપાવતા તેમણે પ્રશ્ન કર્યો હતો કે રમકડા બજારમાં દેશની ભાગીદારી કેમ ઓછી છે. તેમણે દેશી થીમ આધારે કમ્પ્યુટર ગેમ્સ વિકસાવવા પણ અનુરોધ કર્યો હતો. साथियों, हमारे देश में लोकल खिलौनों की बहुत समृद्ध परंपरा रही है। कई प्रतिभाशाली और कुशल कारीगर हैं जो अच्छे खिलौने बनाने में महारत रखते हैं। जैसे कर्नाटक के रामनगरम में चन्नापटना, आंध्र प्रदेश के कृष्णा में कोंडापल्ली, तमिलनाडु में तंजौर, असम में धुबरी, उत्तर प्रदेश का वाराणसी, कई ऐसे स्थान हैं, कई नाम गिना सकते हैं। आपको ये जानकर आश्चर्य होगा कि ग्लोबल टॉय इंडस्ट्री 7 लाख करोड़ रुपए से भी अधिक की है। સપ્ટેમ્બર મહિનાને ન્યુટ્રિશન મંથ તરીકે મનાવવામાં આવશે. તેને યાદ અપાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ આંદોલનમાં લોક ભાગીદારી ખૂબ મહત્વની છે. કે ન્યુટ્રિશન મંથની ઉજવણી કરતી વખતે માય GOV પોર્ટલ પર વિવિધ ક્વિઝ અને મીમ સ્પર્ધાઓનું પણ આયોજન થશે. प्रिय देशवासियों, हमारे यहाँ के बच्चे, हमारे विद्यार्थी अपनी पूरी क्षमता दिखा पाए, अपना सामर्थ्य दिखा पाए, इसमें बहुत बड़ी भूमिका न्यूट्रिशन की भी होती है, पोषण की भी होती है। पूरे देश में सितंबर महीने को पोषण माह, न्यूट्रिशन मंथ के रूप में मनाया जाएगा। एक्सपर्ट्स कहते हैं कि शिशु को गर्भ में और बचपन में जितना अच्छा पोषण मिलता है उतना अच्छा उसका मानसिक विकास होता है और वो स्वस्थ रहता है. સ્વતંત્રતા પર્વે બનેલી એક અનોખી ઘટના તરફ પણ પ્રધાનમંત્રીએ દેશવાસીઓનું ધ્યાન દોર્યું હતું. તે પ્રસંગે સૈન્યની ડોગ સ્ક્વોડના 2 શ્વાન સોફી અને વિદાને ચીફ ઓફ આર્મી સ્ટાફ પ્રશસ્તિ કાર્ડથી નવાજવામાં આવ્યા હતા. ખાસ કરીને આગામી દિવસોમાં ભારતીય બ્રીડના શ્વાનોને પ્રોત્સાહન આપવાની સાથે મહત્વની વાત કરી હતી કે ભારતીય શ્વાનની બ્રીડ માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા સંશોધન કરવામાં આવી રહ્યું છે. एक डॉग बलराम ने 2006 में अमरनाथ यात्रा के रास्ते में बड़ी मात्रा में गोला बारूद खोज निकाला था. कुछ दिन पहले ही आपने शायद टीवी पर एक बड़ा भावुक करने वाला दृश्य देखा होगा, जिसमें बीड पुलिस अपने साथी डॉग रॉकी को पूरे सम्मान के साथ आखिरी विदाई दे रही थी. इंडियन ब्रीड्स में मुधोल हाउंड है, हिमाचली हाउंड है, ये बहुत ही अच्छी नस्लें हैं. राजपलायम, कन्नी, चिप्पी पराई और कोम्बाई भी बहुत शानदार इंडियन ब्रीड्स हैं. पिछले कुछ समय में आर्मी, CISF, NSG ने मुधोल हाउंड डॉग्स को ट्रेन करके डॉग स्क्वॉड में शामिल किया है. 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી થવાની છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે શિક્ષકોને અને વિદ્યાર્થીઓને ઇનોવેટિવ પ્રવૃત્તિ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વર્ષ 2022માં દેશ સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરશે. પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસે વિદ્યાર્થીઓને આઝાદીના લડવૈયાઓનો પરિચય કેળવવા અનુરોધ કર્યો હતો. मेरे प्रिय देशवासियों, कुछ दिनों बाद 5 सितंबर को हम शिक्षक दिवस मनाएंगे. हम सब जब अपने जीवन की सफलताओं को, अपनी जीवन यात्रा को देखते हैं तो हमें अपने किसी न किसी शिक्षक की याद अवश्य आती है. तेजी से बदलते हुए समय और कोरोना के संकट काल में हमारे शिक्षकों के सामने भी समय के साथ बदलाव की एक चुनौती रखती है.
मुझे खुशी है कि हमारे शिक्षकों ने इस चुनौती को न केवल स्वीकार किया बल्कि उसे अवसर में बदल भी दिया है। પ્રધાનમંત્રીએ દેશવાસીઓ કોરોનાને પરાજિત કરે તેવી કામના કરતા જણાવ્યું હતું કે કોરોના ત્યારે જ હારશે કે જ્યારે તમે સુરક્ષિત હશો. પ્રધાનમંત્રીએ 2 ગજની દૂરી જાળવીને માસ્ક ધારણ કરીને બધા સ્વસ્થ રહે, સુખી રહે તેવી કામના કરી હતી. मेरे प्रिय देशवासियों, देश आज जिस विकास यात्रा पर चल रहा है, इसकी सफलता सुखद तभी होगी जब हर एक देशवासी इसमें शामिल हो। कोरोना तभी हारेगा जब आप सुरक्षित रहेंगे, जब आप 2 गज की दूरी, मास्क जरूरी, इस संकल्प का पूरी तरह से पालन करेंगे। आप सब स्वस्थ रहिए, सुखी रहिए। આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં વિવિધ મુદ્દાઓને સાંકળીને દેશને આત્મનિર્ભર બનાવવાની સાથે ઇકો ફ્રેન્ડલી રીતે તહેવારની ઉજવણી કરવાની વાત કરી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે ગુજરાતમાં સ્થાપવામાં આવેલી ચિલ્ડ્રન યુનિવર્સિટીની વાત કરી હતી, જેમાં સગર્ભા માતાઓ બાળકોનો ઉછેર કેવી રીતે કરી શકે તેમજ બાળકોનો વિકાસ કઈ રીતે થાય તે અંગે યુનિવર્સિટીમાં કરવામાં આવેલા વિવિધ પ્રયોગોની અને કામગીરીની વાત કરી હતી. ત્યારે યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિએ દૂરદર્શન સાથે વિશેષ વાત કરી હતી તેમજ મન કી બાતના કાર્યક્રમમાં ત્યાં હાજર લોકોએ પણ પ્રતિક્રિયા આપી હતી. બાળકોના વિકાસ માટે ખૂબ સરસ કામ કરવાનું છે અને એમાં ચિલ્ડ્રન ટોય હાઉસ, ટોય મ્યુઝિયમ, ટોય લાઇબ્રેરી, મોબાઈલ લાઇબ્રેરી, ટોય લેબ અને ટોય મેન્યુફેક્ચરિંગ આ બધા જ પ્રકારના ઉપક્રમો અમે કરવાના છીએ અને માનનીય પ્રધાનમંત્રીજીની ઓફિસમાંથી, એમના કાર્યાલયમાંથી અમને પૂરો સહયોગ, એના માટેનું માર્ગદર્શન મળી રહ્યું છે. પરંપરાગત વ્યવસાયોમાં રમકડાઓનું ઉત્પાદન એ આપણા દેશની અંદર થતું જ હતું અને ધીરે ધીરે એ કૌશલ્ય અને કલા છે એ લુપ્ત થતી ગઈ. હવે એને પુનઃ જાગૃત કરવાની વાત કરી છે એટલે એ આત્મનિર્ભર ભારત તરફ લઈ જવા માટેનું એક કદમ છે એમ હું માનીશ. રમકડા છે એના દ્વારા બાળકનો જે સર્વાંગીણ વિકાસની વાત કરી મોદી સાહેબે, એમાં બાળકનો માનસિક વિકાસ અને બૌદ્ધિક વિકાસ જે થતો હોય છે એ નાનપણથી જ શરૂ થઈ જાય. આપણે ઈચ્છીએ કે બાળક મોટું થાય અને પછી એના બૌદ્ધિક વિકાસનું કામ કરીએ, એવું હોતું નથી. બાળક જ્યારે રમકડા રમે છે ત્યારથી જ એનો બૌદ્ધિક વિકાસ અને માનસિક વિકાસ શરૂ થઈ જતો હોય છે. પોતાના બાળકનો સર્વાંગી વિકાસ થાય અને ભારતનું ભવિષ્ય ઉજળું બને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જતીન ભટ્ટ સાથે ભાર્ગવ ત્રિવેદી, ડીડી ન્યૂઝ, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર મહિનાને ન્યુટ્રિશિયન મહિના તરીકે ઉજવવા માટે જાહેરાત કરી છે. ત્યારે તેમણે ઉદ્બોધન દરમિયાન નર્મદા કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તૈયાર કરવામાં આવેલા અલગ અલગ પ્રકારના ન્યુટ્રિશિયન પાર્કનો ખાસ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ પાર્કમાં વિશેષ મુલાકાત લેવી, કારણ કે ત્યાં બાળકો માટે રમતગમત સાથે ન્યુટ્રિશિયનનું શિક્ષણ પણ મળી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 1272 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 17 લોકોના મૃત્યુ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 1095 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તો છેલ્લા 24 કલાકમાં સુરતમાં સૌથી વધુ કેસ 257, અમદાવાદમાં 169, વડોદરામાં 128, રાજકોટમાં 119, જામનગરમાં 106, ભાવનગરમાં 68, ગાંધીનગરમાં 49, પંચમહાલમાં 35, ભરૂચ અને જૂનાગઢમાં 30, કચ્છમાં 26, મોરબીમાં 23, અમરેલીમાં 21, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 18, દાહોદ અને મહેસાણામાં 17, પાટણમાં 15, દ્વારકામાં 14, ગીર સોમનાથમાં 13 કેસ નોંધાયા છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે નદી નાળા સહિત મોટા ભાગના જળાશયો છલકાયા છે. વિવિધ જળાશયોમાં ભારે પાણીની આવકના કારણે ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે, જેના કારણે નીચાણવાળા ગામો તેમજ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. તલાલા અને ગીર જંગલમાં ભારે વરસાદ. હિરણ 2 ડેમના 7 દરવાજા 8 ફૂટ ખોલાયા. તલાલા અને વેરાવળના 15 જેટલા ગામો હાઈ એલર્ટ પર. કોડીનારની શિંગવડા નદીમાં ભારે પૂર. શિંગવડા ડેમના 5 દરવાજા 4 ફૂટ ખોલાતા કોડીનાર પાણી દરવાજા રોડ પાણીમાં ગરકાવ. ઉના નાંદેર પંથકમાં ભારે વરસાદના પગલે અમોદરા ગામ બેટમાં ફેરવાયું.
ઉનાના સનખડા, ગાંગડા, ઉટવાડા, સમીર, ખાતરીવાડામાં ધોધમાર 5 ઇંચ વરસાદ નોંધાયો. તમામ નદીઓ બની ગાંડીતુર. નીચાણવાળા વિસ્તારો અને ગામો હાઈ એલર્ટ પર. જામનગર શહેર અને જિલ્લામાં અતિભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. કાલાવાડમાં 2 ઇંચથી વધુ વરસાદ તેમજ જામજોધપુરમાં પણ 1.5 ઇંચ અને ધ્રોલ, જોડિયામાં પણ ધોધમાર વરસાદ. તો જામનગર જિલ્લાના તમામ 24 જળાશયો થયા ઓવરફ્લો. સારા વરસાદને પગલે શેત્રુંજી ડેમના તમામ 59 દરવાજા ખોલાયા. ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલી 15,340 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. 2015 બાદ ફરી ખોલાયા ડેમના તમામ દરવાજા. નીચાણવાળા વિસ્તારના 17 ગામોને કરાયા એલર્ટ. 2015 બાદ આજરોજ શેત્રુંજય દરિયાના 59 દરવાજા ખોલી દેવામાં આવેલ છે, જેને લગત 15,300 ક્યુસેક જાવક થતાં પાલીતાણા તથા તળાજા તાલુકાના 17 ગામોને એલર્ટ પર મૂકી દેવામાં આવેલ છે. ગીર પંથકમાં અનરાધાર વરસાદથી ધારી ખાતેના ખોડિયાર ડેમના 4 દરવાજા 2.5 ફૂટ ખોલાયા. ધારી શહેરમાંથી પસાર થતી શેત્રુંજી નદી બની ગાંડીતુર. જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિરના પુલ પર નદીના પાણી ફરી વળ્યા. મોરબી જિલ્લામાં ભારે વરસાદ સાથે ઉપરવાસમાં વરસાદના કારણે મચ્છુ 2 ડેમના 10 દરવાજા 6 ફૂટ ખોલાયા. નીચાણવાળા વિસ્તાર મોરબી, માળિયા સહિત નદી કાંઠાના જોધપુર, લીલાપોર, અમરેલી, સદુકડા સહિતના ગામ કરાયા એલર્ટ. કડાણા ડેમના ઉપરવાસમાં આવેલ મહી બજાજ ડેમમાંથી પાણીની આવક થતાં તેમજ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ થતાં કડાણા ડેમના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. કડાણા ડેમનું રૂરલ લેવલ જાળવી રાખવા કડાણા ડેમના 14 ગેટ 18 ફૂટ ખોલી 4,50,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, ત્યારે ડેમમાં 9 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નર્મદા નદીમાં પૂરની સ્થિતિ બનેલી છે. નર્મદા ડેમના ઉપરવાસ ઓમકારેશ્વર ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા સરદાર સરોવર ડેમની જળ સપાટી 132.5 મીટરે પહોંચી ગઈ છે. તો નદીમાં પૂરને કારણે એકતેશ્વર પુલના પિલરનું ધોવાણ થઈ ગયું છે. આ ધોવાણને કારણે તિલકવાડા, દેવલિયા, છોટાઉદેપુરથી રાજપીપળા જતા રસ્તાને ડાયવર્ટ કરાયા છે અને નવા ગોરા પુલ તરફથી વાહનોને જવા માટે મંજૂરી અપાઈ છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીનું સતત જળસ્તર વધી રહ્યું છે, જેના કારણે હાલ ભરૂચમાં નદી 2 કાંઠે જોવા મળી રહી છે. ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 32 ફૂટ થઈ ગઈ છે. કાંઠા વિસ્તારમાં પાણીનો ધસમસતો પ્રવાહ નજરે પડી રહ્યો છે, જેના કારણે 35 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના 35 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને 2500થી વધારે લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. આપણે અત્યારે ઊભા છે, આપ જોઈ શકો છો કે પાણીની સપાટી 32 ફૂટ પર પહોંચી છે. ત્યારે ભરૂચ જિલ્લાના ટોટલ 32 થી 35 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને 2500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ 2500થી વધુ લોકોના સ્થળાંતરમાં ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના ગામો આવે છે. ત્યારે હજુ પણ બીજું 9 લાખ ક્યુસેક પાણી છોડવામાં ઉપરવાસમાંથી આવી રહ્યું છે. ત્યારે 32ના 34 ફૂટ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. ગોલ્ડન બ્રિજની નીચે આવેલી ઝૂંપડપટ્ટી છે તે પાણીમાં આખી ગરકાવ થઈ ગઈ છે અને 50થી 100 લોકો અહીં સાઈડ ઉપર જે નવો બ્રિજ બને છે તેની નીચે રહેવા માટે મજબૂર બન્યા છે. ત્યારે વહીવટી તંત્રએ પણ તેઓને હજુ સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે. વહીવટી તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. ભરત ચુડાસમા, દૂરદર્શન સમાચાર, ભરૂચ. અને અમને હમણાં જ મળતા સમાચાર મુજબ દ્વારકાના કલ્યાણપુર તાલુકાનું રાવલ ગામ ફરી બેટમાં ફેરવાઈ ગયું છે. વર્તુ 2 ડેમ, સોરઠી ડેમ અને સાની ડેમના પાણી રાવલ ગામમાં ઘૂસ્યા હતા અને ગઈકાલે રાત્રે 11 વાગ્યા બાદ ગામમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા હતા. સવારે રાવલ ગામ પાણી થઈ ગયું હતું. રાવલનું બસ સ્ટેન્ડ 4 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોના 20 જેટલા લોકોને સ્કૂલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે રાવલ જતા તમામ માર્ગ બંધ કરી દેવામાં આવ્યા છે. અને આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રાજુ રૂપેરેલિયા પાસેથી. જી રાજુભાઈ, રાવલ ગામની હાલની પરિસ્થિતિ શું છે, જરા જણાવશો? જણાવી દઉં કે કલ્યાણપુર તાલુકાનું જે રાવલ ગામ છે તે આ ચાલુ ચોમાસામાં છે તે સતત 8મી વખત છે ત્યાં ગામમાં પાણી ઘૂસ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો કલ્યાણપુર નજીકના જે વર્તુળ 2 ડેમ છે, સોરઠી ડેમ છે તેમજ સાની ડેમ છે, તે તમામ ડેમોના પાણી છે તે પાણી છે તે રાવલમાં ઘૂસ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો વર્તુળ 2 ડેમના 15 થી 16 જેટલા દરવાજાઓ છે
તે રાત્રિના 5-5 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા, જેને કારણે સમગ્ર પાણી છે તે રાવલ ગામમાં આવ્યું હતું અને અનેક ખેતરોમાં છે ત્યાં પાણી વહી ગયું હતું. પરંતુ આજે વહેલી સવારની વાત કરીએ તો હાલ વરસાદે પણ વિરામ લીધો છે અને જિલ્લામાં ક્યાંય પણ અત્યારે સવારના વરસાદના અભાવ નથી. ત્યારે પાલિકા તંત્ર દ્વારા 20 થી 30 જેટલા લોકો છે તેમને સલામત સ્થળે ખસેડી દેવામાં આવે છે અને તમામ લોકોને છે તે ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અને વાત કરવામાં આવે તો લગભગ જો આજે વરસાદ વિરામ લે તો આ પાણી છે તે સાંજ સુધીમાં ઉતરી જવાની શક્યતા છે તે તંત્ર જણાવી રહ્યું છે. જી રાજુભાઈ, અમારી સાથે સમાચારમાં જોડાવા બદલ અને માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરપાલિકામાં છેલ્લા 4 દાયકાથી સતાવી રહેલ જૂની ભાડાપટ્ટાની સમસ્યાનો અંતે ઉકેલ લાવી દીધો છે, જેમાં અમદાવાદના તમામ ઝોનમાં આવેલી 4000થી વધુ ભાડાપટ્ટાની દુકાનો, જમીનો અને આવાસોની મિલકતોમાં ભાડુઆતો હવે કાયદેસરના માલિક બનશે, જે અંગે વધુ રૂપરેખા હવે જાહેર કરવામાં આવશે. દીવના દરિયાકાંઠા વિસ્તાર વણાકબારા, નાગવા, ફુદમ, ગોગલામાં ભારે વરસાદ થયો હતો, જેના કારણે દીવના મુખ્ય રસ્તા ઉપર નદીના પાણીની જેમ ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. નીચાણવાળા રહેણાંક વિસ્તારના ઘરોમાં 1 ફૂટ પાણી ભરાતા ફાયર બ્રિગેડના જવાનોએ પંપ દ્વારા પાણીનો નિકાલ કર્યો હતો. ભારે વરસાદને કારણે દીવના અરબી સમુદ્રમાં કરંટ સાથે ઊંચા મોજા ઉછળ્યા હતા. સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છે, ત્યારે અંબાજી પંથકમાં પણ ભારે વરસાદ થયો હતો, જેના કારણે રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને અંબાજીના દાંતા પંથક તેમજ પાલનપુર વિસ્તારમાં પણ વરસાદ સતત વરસ્યો હતો. ત્યારે હજુ આગામી 2 દિવસ ભારે વરસાદની શક્યતાને જોતા તંત્ર એલર્ટ બન્યું છે. લોકોને જરૂર વિના ગ્રામ્ય વિસ્તારોમાં ન જવા પણ તાકીદ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં સરકાર દ્વારા 5 કરોડના ખર્ચે નવનિર્મિત 20 બેડની અદ્યતન આયુર્વેદિક હોસ્પિટલનું લોકાર્પણ ગઈકાલે કરવામાં આવ્યું. મહેસાણાના ખેરવા ગામે અદ્યતન આયુર્વેદિક હોસ્પિટલનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખેરવા ખાતે નિર્મિત આ હોસ્પિટલમાં પંચકર્મ, યોગ ચિકિત્સા, અમૃત પેજ, મર્મ ચિકિત્સા, ફિઝિયોથેરાપી સારવાર અને ઔષધિ ગાર્ડન સાથેની સેવાઓ શરૂ કરવામાં આવી છે, જેનો લાભ મહેસાણા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને મળશે. કિસાન સહાય યોજના, પાક વીમા યોજનાના વૈકલ્પિક રીતે આ વર્ષે જે મંજૂર કરી છે એની વિગતવાર માહિતી આપીએ છીએ. સાથે સાથે આત્મનિર્ભર ગુજરાત યોજના જે અમલમાં મૂકી છે એ આત્મનિર્ભર યોજનાનો પણ વધુને વધુ નાગરિકો લાભ લે, વ્યાજ સહાય મેળવે, અન્ય સહાય મેળવે અને કોરોનાના વિપરીત સંજોગોમાં જે ધંધા રોજગારને નુકસાન થયું હતું એમાંથી દરેક વર્ગ બહાર નીકળે, દરેક વર્ગના વેપાર ધંધા, આર્થિક પ્રવૃત્તિઓ, રોજગારી ફરી ચાલુ થાય, એ પ્રમાણેની જે સહાય ગુજરાત સરકાર આપી રહી છે એનો પણ બધા લાભ લે. શિક્ષક તરીકે રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મેળવવો એક શિક્ષક માટે ગૌરવની વાત હોય છે. ત્યારે આ વર્ષે આગામી 5 સપ્ટેમ્બરના શિક્ષક દિન નિમિત્તે ગુજરાતમાંથી પસંદગી પામેલા 3 શિક્ષકો પૈકી સાબરકાંઠાના એક શિક્ષકની રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ આપવામાં પસંદગી કરવામાં આવી છે. વડાલીના વંથલી શાળામાં છેલ્લા 5 વર્ષથી શિક્ષક તરીકે અભ્યાસ કરાવતા પ્રકાશભાઈને 5 સપ્ટેમ્બરના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ શિક્ષકે 5 વર્ષમાં વંથલીની પ્રાથમિક શાળાની કાયાપલટ કરીને તેને સ્થાનિક વિસ્તારમાં પ્રથમ ક્રમે લાવી દીધી છે. આ સાથે તેમણે ગાંધીનગર કક્ષાએ કરેલું પ્રજ્ઞાનું કામ તેમજ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ પુસ્તકોનો સહયોગ પણ રાષ્ટ્રીય એવોર્ડ માટે મહત્વનો બની રહ્યો છે. ત્યારે વંથલી જેવા છેવાડાના ગામના શિક્ષકને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત થવો એ સમગ્ર જિલ્લા માટે ગૌરવરૂપ છે. રાષ્ટ્રીય પારિતોષિક માટે પસંદગી થઈ છે એટલે સવિશેષ આનંદ છે. સમગ્ર શિક્ષણ સમાજ પણ આજે ગૌરવ અનુભવી રહ્યો છે અને ખૂબ જ પ્રેરણા મને એમના દ્વારા મળી રહી છે. કામ સળંગ ઘણા બધા ક્ષેત્રોમાં કર્યું છે, એટલે વિજ્ઞાનનું કામ કર્યું છે, પ્રજ્ઞા અભિગમ માટે રાજ્ય માટે ખૂબ કામ કર્યું છે, રાજ્યના પાઠ્યપુસ્તકો માટે કામ કર્યું છે. એમ કરતાં કરતાં 2019માં ફરીવાર આપણા સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર પોરબંદર સ્થિત પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા ગુરુ ગૌરવ એવોર્ડ પ્રાપ્ત થયો છે. કુલ મળીને શિક્ષણ માટે સતત
લગભગ 28-29 વર્ષથી કામ કરતા કરતા આ મુકામ પર પહોંચ્યા છીએ. વાલીઓનો વિશ્વાસ, બાળકોનો વિશ્વાસ અને આસપાસની શાળાઓ અને શિક્ષકોનો ભરપૂર વિશ્વાસ મેં પ્રાપ્ત કર્યો છે અને એમની લાગણી થકી અહીં આ સુધી પહોંચી શકાયું છે. આ તબક્કે સૌનો મારે આભાર માનવો રહ્યો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવા એક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ભરતભાઈ બોગરા અને સાંસદ નારણભાઈ કાછડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ નારણભાઈ કાછડિયાએ ઉપસ્થિત તમામ ખેડૂત મિત્રોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ભારતના અર્થતંત્રને ગામડાના ખેડૂત સાથે સીધો સંબંધ છે. જો ગામડાનો ખેડૂત મજબૂત બનશે તો જ આ દેશનું અર્થતંત્ર મજબૂત બનશે. તો અમરેલી જિલ્લામાં વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે તેમણે જણાવ્યું કે સરકાર ખેડૂતોની સાથે છે. વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી.